બનાસકાંઠા પોલીસ દ્વારા 223 ગુંડા તત્વો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે। ગુજરાતમાં અસામાજિક તત્વો અને અસામાજિક પ્રવૃત્તિઓ પર સરકારના આદેશ બાદ પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે। બનાસકાંઠામાં પાલનપુર અને ડીસા સહિત શહેરોમાં અસામાજિક તત્વો પર અને અસામાજિક પ્રવૃત્તિઓ પર અંકુશ માટે પોલીસે સ્પેશિયલ ડ્રાઈવ શરૂ કરી છે। જો કે રાજસ્થાન અને ગુજરાતને જોડતી બોર્ડર ઉપર પણ પોલીસની સ્પેશિયલ ડ્રાઈવ કરવામાં આવી રહી છે। સંવેદનશીલ ગણાતી અમીરગઢ બોર્ડર પર જિલ્લા પોલીસ વડા સહિત એએસપી, ડીવાયએસપી, એલસીબી, એસઓજીની ટીમોએ ચેકિંગ હાથ ધરી હતી। કોઈ નશો કરીને ન જાય અને નશાકારક પદાર્થો સાથે લઈને ન જાય અને ઘાતક હથિયારો ઘુસાડવામાં ન આવે અને માદક દ્રવ્યો પણ ગુજરાતમાં ન પ્રવેશે તે હેતુથી અમીરગઢ બોર્ડર પર પોલીસનું સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। બોર્ડર પર ડોગ સાથે બ્રેથ એનાલાઇઝર દ્વારા પણ ચેકિંગ થઈ રહ્યું છે। આમ ગુજરાતને રાજસ્થાનને જોડતી બોર્ડર ઉપરથી કોઈપણ પ્રકારની ગુનાહિત પ્રવૃત્તિઓને અંજામ ન આપે અને હથિયારો પદાર્થો અને લોકો ગુજરાતમાં ન પ્રવેશે તે હેતુથી બનાસકાંઠા પોલીસ દ્વારા ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી। 223 અસામાજિક તત્વોની યાદી તૈયાર કરી છે અને જે ગેરકાયદેસર રહે છે અથવા તો જે ગેરકાયદેસર કબજા કર્યા છે તેમની ઉપર પણ પોલીસ બુલડોઝર ફેરવશે। એટલે અસામાજિક તત્વો પર કડક હાથે કામ લેવા માટે પોલીસ પણ કડક બની છે અને કડક કાર્યવાહી પણ શરૂ કરી છે। ડીજીપી સરના આદેશ બાદ અને આઈજી સરની સૂચના અનુસાર બનાસકાંઠા પોલીસ દ્વારા આશરે 223 જેટલા એક ગુંડા તત્વોની એક યાદી બનાવવામાં આવેલી છે અને આ તમામ લોકો ઉપર કાયદેસરની કડકમાં કડક હાલમાં કાર્યવાહી કરવામાં આવી રહી છે। આ ઉપરાંત બનાસકાંઠા જિલ્લો જે છે એ રાજસ્થાનની સાથે 285 જેટલી કિલોમીટરની બોર્ડર સાથે સંકળાયેલો હોય અને મોટા ભાગની મોટી બોર્ડરો જે છે એ બનાસકાંઠાની સાથે સંકળાયેલી હોય આવી તમામ ચેકપોસ્ટો ઉપર ખૂબ મોટા પ્રમાણમાં હાલની અંદર વ્હીકલ ચેકિંગ કરવામાં આવે છે। આ તમામ ચેકપોસ્ટો ઉપર લોકલ પોલીસની સાથે એલસીબીની ટીમને લગાડી અને તમામ વ્હીકલો કે જે ગુજરાતમાં આવી રહ્યા છે તેના ચલાવનાર લોકોને એની સાથે બેઠેલા લોકોને બ્રેથ એનાલાઇઝરનો ઉપયોગ કરીને ચેક કરવામાં આવી રહ્યા છે, જેથી કરીને કોઈ પણ વ્યક્તિ નશાની હાલતમાં માદક પદાર્થનું સેવન કરીને આવતો હોય તો તેને પકડી શકાય। આ ઉપરાંત એનડીપીએસના વસ્તુઓને પકડવા માટે થઈ અને એસઓજીની ટીમને અને સાથે સ્નીફર ડોગને પણ અહીંયા તૈનાત કરવામાં આવેલા છે કે જે લોકો ગુજરાતમાં આવતા કોઈ પણ માદક પદાર્થને ચેક કરી અને તેમને પકડી શકે છે। થેન્ક યુ।